સુરત શ્રી સર્વદેશીય વિકાસ મંડળ રાંદેર સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં 20મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। સુરત શ્રી સર્વદેશીય વિકાસ મંડળ રાંદેર સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં 20મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા છે। JCERT ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। 118 કૃતિઓ વિવિધ પ્રકારની શાળામાં રજૂ કરવામાં આવી હતી। ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ ઉપર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બાળકોએ આ પ્રદર્શનમાં પોતાની કૃતિઓ અને જોવા માટે ઉત્સાહ બતાવ્યો હતો। રાકેશભાઈ પટેલ, લોકમાન્ય વિદ્યાલય ગ્રાન્ટેડ વિભાગ આચાર્ય। સાહેબ, આજે એક વિજ્ઞાન પ્રદર્શન જે રાખવામાં આવ્યું છે ગણિત વિજ્ઞાન, તો કેટલી કૃતિઓ છે, કઈ રીતનું આખું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું? SVS કક્ષાનું 20મું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે, જેમાં કુલ 118 જેટલી કૃતિઓ રાખવામાં આવી છે। માધ્યમિક વિભાગની અંદર 94 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 24 એમ કુલ 118 કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરના કુલ જે બધા જ SVS છે એમાં સૌથી વધારે કૃતિઓ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે। સાહેબ, કેટલા સમયની મહેનત છે શાળાના ટીચરોની, મંડળની, અને કઈ રીતનું? આજના આયોજન માટે કહું તો સૌપ્રથમ શ્રી સર્વદેશીય વિકાસ મંડળના તમામ ટ્રસ્ટીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું। એમના દ્વારા અમને ખૂબ પ્રમાણમાં સપોર્ટ આપવામાં આવ્યો છે અને સાથે સાથે મારા આ લોકમાન્ય કેમ્પસના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, નોન ગ્રાન્ટેડ વિભાગ, તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ સૌએ એક ટીમ તરીકે કામ કરીને સફળ આયોજન બનાવવાનો પ્રયત્ન કર્યો છે। કેટલી કૃતિઓ બહારની શાળાએ અહીંયા રજૂ કરેલી છે? અહીં ટોટલ 118 કૃતિઓમાંથી અમારી શાળાની 5 વિભાગમાં 5 કૃતિઓ છે, એ સિવાયની 113 કૃતિઓ બહારની શાળાઓએ ભાગ લીધો છે। નમસ્તે, હું હિતેશ ભટ્ટ, SVS એક કન્વીનર, JCERT ગાંધીનગર પ્રેરિત સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજિત સંકુલ 1નું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન લોકમાન્ય શાળા રાંદેર ખાતે આજે યોજાઈ રહ્યું છે। ખૂબ જ સુંદર મજાનું આયોજન આ વર્ષે થયું છે અને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધારે કૃતિઓ આ વર્ષે નોમિનેટ થઈ છે। 118 કૃતિઓ કુલ જુદી જુદી શાળાઓની, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની આ શાળામાં આજે પ્રદર્શિત કરાશે। ખૂબ જ ઉત્સાહ છે શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં। અવનવી કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ તૈયાર કરી છે। 18થી વધારે રૂમોમાં આ અલગ અલગ પ્રોજેક્ટ જે છે તે ગોઠવાયેલા છે અને ખૂબ જ ઓછા સમયમાં લોકમાન્ય શાળાની સમગ્ર ટીમ જે છે એમણે ખૂબ જ ભવ્ય એવું આયોજન સંકુલ 1ના વિજ્ઞાન મેળાનું કર્યું છે। સમગ્ર સુરત શહેરને ગૌરવ અપાવે એ પ્રકારનું સમગ્ર આયોજન છે। હું સમગ્ર શાળાને SVS વતી ધન્યવાદ આપું છું।